અંકલેશ્વર તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે લોકસભા ચૂંટણીમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી, એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટરો માટે બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી બીએ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, હાંસોટના મામલતદાર આરડી વસાવા, અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયન અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ મતદાન પ્રક્રિયા દરમિયાન ઈડીસીના કર્મચારીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને મતદાન કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું। ચૂંટણી વિભાગ દ્વારા 10 જેટલી મતકુટીર બનાવવામાં આવી હતી। સાથે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા એક મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી। ત્યારે પોલીસ કર્મચારીઓએ અને એસટી વિભાગના ડ્રાઈવર કંડક્ટરોએ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। લોકશાહીમાં સામાન્ય ચૂંટણી થતી હોય છે। એ જ રીતે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 આગામી દિવસોમાં યોજાનાર છે। 22 ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં પણ તેનું મતદાન તારીખ 7/5/2024ના રોજ થનાર છે। તેની પૂર્વ તૈયારી રૂપે ચૂંટણી કામમાં રોકાયેલ તમામ પોલિંગ સ્ટાફ, પોલીસ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફની મતદાન કરવાનું આવશ્યક રહેલ છે। લોકશાહીમાં કોઈ પણ મત આપ્યા વિના ન રહે તે જોવાની જવાબદારી અમારી વહીવટતંત્રની હોય છે। આજે અંકલેશ્વર 154 વિધાનસભા મતદાર વિભાગમાં પોલીસ સ્ટાફ તેમજ રિઝર્વ અનામત ફ્લાઇંગ સ્ટાફનું મતદાન ફેસિલિટી સેન્ટર મામલતદાર કચેરી ખાતે ARO 154ની ઓફિસમાં ભોંયતળિયે રાખવામાં આવેલ છે। તેનું મતદાનની કાર્યવાહી હાલ શરૂ છે। કુલ આજે 1190 જેટલું પોસ્ટલ બેલેટનું વોટિંગ છે। તેમાંથી હાલમાં 363નું વોટિંગ થયેલ છે અને 645 જેટલા કર્મચારીઓને ચૂંટણી ફરજ પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે। તે પૈકી 200 જેટલા। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।